હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. અત્યારે સેમિસ્ટર 4 ની એક્ઝામ ફિનિશ કરીને હવે સેમિસ્ટર 5 ની અંદર આવી ગયા છે અને ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થી મિત્રો અથવા ઇન્ટર્નશિપ ફિનિશ થઈ ગઈ છે એ વિદ્યાર્થી મિત્રો કે જે સેમિસ્ટર 5 ની અંદર હવે એન્ટ્રી મારી છે અને એ વિદ્યાર્થી મિત્રો માટેનું આ વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે અને હવે જે એક્ઝામ આવવાની છે એ એક્ઝામ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે. તમારું ફ્યુચર નક્કી કરવાની એક્ઝામ છે. તો વાત કરું છું વિદ્યાર્થી મિત્રો ડીડી સેટ 2027 એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. જો તમારે ડિગ્રીની અંદર એડમિશન લેવું છે, સારી કોલેજમાં એડમિશન લેવું છે, સારી ફિલ્ડમાં એડમિશન લેવું છે, તો ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ ફરજિયાત આપવી પડશે. તો આના માટેનો ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ આપણી એપ્લિકેશન ઉપર લોન્ચ કરી દેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. 2027 માટેનો જે કોર્સ છે આપણે લોન્ચ કરી દીધો છે અને એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. આ વિડીયો તમારા માટે ખાસ છે, તમારા ફ્રેન્ડ્સ માટે ખાસ છે. તો અચૂકથી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે અને તમારા ફ્રેન્ડ્સને બી શેર કરી દેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સેમિસ્ટર 5 અને ડીડી સેટ બંનેનું એક કોમન ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. હવે વાત કરીએ કે ડીડી સેટ 2026-27 ની જે એક્ઝામ છે, એક્ઝામમાં કઈ રીતના છે, ક્યારે લેવાશે, કેટલા માર્ક્સ છે, આપણો ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ શું છે, ઇન ડિટેલ્સ વસ્તુ આપણે સમજવાના છે સ્ટેપ બાય સ્ટેપ. પહેલા સમજી લઈએ કે ડીડી સેટ 2027 ની જે એક્ઝામ છે, આ એક્ઝામ કેટલા માર્ક્સનું પેપર આવતું હોય છે, કયા કયા સબ્જેક્ટ્સ રહેતા હોય છે અને શું ઇમ્પોર્ટન્સ છે એ વસ્તુ આપણે સમજીએ. તો તમારી એક્ઝામ એપ્રિલ મંથમાં એક્ઝામ એપ્રોક્સી લેવાતી હોય છે. એપ્રિલ 2027માં તમારી એક્ઝામ આવશે. એટલે અત્યારે તમે સેમિસ્ટર 5 માં છો. સેમિસ્ટર 5 આખું ફિનિશ થઈ જશે અને પછી સેમિસ્ટર 6 સ્ટાર્ટ થશે. ઇન્ટર્નશિપ આવે છે કે શું આવે હજી નક્કી નથી, પણ મોસ્ટલી ઇન્ટર્નશિપ આવવાની શક્યતા છે. તો તમારી છઠ્ઠું સેમિસ્ટર ફિનિશ થતા પહેલા તમારી એપ્રિલ મંથની અંદર આ એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે. લાસ્ટ 3 યરથી આ એક્ઝામ એપ્રિલ મહિનામાં કન્ડક્ટ થાય છે. આ વખતે ઇલેક્શનના કારણે આ થોડી લેટ થઈ હતી. પહેલા એપ્રિલ મંથમાંથી પછી એની ડેટ ચેન્જ થઈ હતી, પણ એપ્રોક્સી એપ્રિલ મંથની અંદર આ એક્ઝામ હોય છે, જેની અંદર 200 માર્ક્સનું પેપર આવતું હોય છે. એક જ પેપર હોય છે જેમાં 200 માર્ક્સનું પેપર હોય છે. 100 એમસીક્યુ હોય છે, એટલે કે એક એમસીક્યુ ના 2 માર્ક્સ હોય છે. હવે આ એક્ઝામ કેમ ઇમ્પોર્ટન્ટ છે સમજાવું. તો એક્ઝામ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, થોડું સમજી લઈશું આપણે. થોડું એક એક્ઝામ્પલ સાથે સમજીએ. કોઈ એ વિદ્યાર્થી છે, કોઈ બી વિદ્યાર્થી છે, એને ડિપ્લોમાના સમજી લો કે આ એ વિદ્યાર્થીને ડિપ્લોમાની અંદર સમજો 9.76 સીજીપીએ થાય છે, આને સમજી લો કે 9.00 સીજીપીએ થાય છે. હવે આ બંને ડિગ્રીમાં જવા માંગી રહ્યા છે, તો ડિગ્રીમાં સારી કોલેજમાં એડમિશન લેવું છે તો ડીડી સેટની એક્ઝામ આપવી પડે. હવે બંને ડીડી સેટની એક્ઝામ આપે છે અને આ વિદ્યાર્થીને 200 માર્ક્સમાંથી 170 માર્ક્સ આવે છે, જ્યારે આ વિદ્યાર્થીને 200 માર્ક્સમાંથી 190 માર્ક્સ આવે છે. તો 190 માર્ક્સ આવશે એટલે સમજી લો કે રેન્ક સારો આવવાનો છે અને રેન્ક સારો આવશે તો એને સારી કોલેજ મળવાની છે. કોલેજ સારી મળશે તો ઘણો બધો બેનિફિટ છે. એનું સિમ્પલ ઉદાહરણ તમને સમજાવું કે આપણા ઘરે જો મેગી બનાવીએ તો 10 થી 15 રૂપિયામાં મેગી બની જતી હોય છે. જો એ જ મેગી હોટલમાં જઈને ખાઈએ છીએ તો 50 થી 60 રૂપિયા થતા હોય છે અને એ જ મેગી જો આપણે કાશ્મીરમાં જઈને ખાઈએ તો 200 થી 300 રૂપિયા થતા હોય છે, ગુલમર્ગ કે સારા સારા પહાડો વિસ્તારો ઉપર. તો વસ્તુ એ જ છે બેટા, પણ જગ્યાની કિંમત છે. જો તમે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે, સારી કોલેજમાં લો છો, એલડી છે, વિશ્વકર્મા છે, નિરમા છે, પીડીપીયુ છે, આવી બધી કોલેજોમાં એડમિશન મળે છે અને જો તમે સારી એવી જગ્યાએ એડમિશન મળી જાય છે ત્યાં પ્લેસમેન્ટ તમને સારું મળવાનું છે અને જો એવરેજ કોલેજમાં મળશે તો તમને પ્લેસમેન્ટ મળવાનું નથી. અને આ એવરેજ કોલેજોમાં એડમિશન લેવા માટે ડીડી સેટની એક્ઝામ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે એની અંદર આ ડીડી સેટની જે એક્ઝામ છે એ એક્ઝામ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની તૈયારી અત્યારથી કરવી જ પડે છે, કારણ કે જે પ્રમાણે 11-12 સાયન્સ પછી ડિગ્રીમાં જવા માટે ગુજકેટ હોય છે, નીટ હોય છે, જેડબલઈ હોય છે, એ પ્રમાણે તમારી ડીડી સેટ 2027 ની એક્ઝામ છે. બધા જ વિદ્યાર્થી મિત્રો માટે છે, ગવર્મેન્ટમાં હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય, કોઈ બી વિદ્યાર્થી હોય,
એના માટે આ એક્ઝામ વિદ્યાર્થી મિત્રો જરૂરી છે અને એની તૈયારી આજથી જ સ્ટાર્ટ કરી દેવી પડે, કારણ કે લોંગ ટાઈમની તૈયારી જ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ આપતી હોય છે. 1-2 દિવસની તૈયારી કરેલી વિદ્યાર્થી મિત્રો તમને ખાલી પાસ જ કરાવે છે, સારા માર્ક્સ નથી આવતા, સારો સ્કોર આવતો નથી. ઓકે, હવે સમજીએ કે જે ડીડી સેટની એક્ઝામ છે એના સિલેબસ પેટર્ન શું છે, એક્ઝામ પેટર્ન શું છે એ પહેલા સમજી લઈએ, કારણ કે આપણે જે રમત રમવાની છે એ રમતના નિયમો તો આપણને યાદ હોવા જોઈએ. તો ડીડી સેટ 2027 ની જે એક્ઝામ છે એ એપ્રિલ મહિનાની અંદર આવવાની છે. 2027 માં એપ્રિલ મહિનામાં આવશે. સમજી લો 200 માર્ક્સનું પેપર રહેવાનું છે, 100 એમસીક્યુ રહેવાના છે, નેગેટિવ માર્ક્સ બી હોય છે. નેગેટિવ માર્ક્સની અંદર વાત કરીએ ઓનલી એમસીક્યુ પેટર્ન જ હોય છે. રાઈટ આન્સર હશે તો 2 માર્ક્સ અને જો ખોટો આન્સર પડશે તો -0.5, એટલે આવેલા માર્ક્સમાંથી -0.5 માર્ક્સ જશે. આ નેગેટિવ માર્ક્સ સિસ્ટમ હોય છે. હવે સબ્જેક્ટ લિસ્ટ જોઈએ તો કુલ 5 સબ્જેક્ટ છે. એક ફિઝિક્સ છે, એક મેથેમેટિક્સ છે, ઇંગ્લિશ છે, કેમેસ્ટ્રી છે, એન્વાયરમેન્ટ છે અને કોમ્પ્યુટર છે. હવે ફિઝિક્સની અંદર વાત કરીએ તો તમે એપ્લાઇડ ફિઝિક્સ બી આવે છે અને મોડર્ન ફિઝિક્સ બી આવે છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે કોઈ બી બ્રાન્ચ હશે તમારી ડિપ્લોમાની, કોઈ બી બ્રાન્ચ હોય, ઈસી, કોમ્પ્યુટર, આઈટી, મિકેનિકલ, આઈસીટી, બાયોમેકાટ્રોનિક્સ, કોઈ બી બ્રાન્ચ હોય, બધા માટે સેમ જ સિલેબસ, એક જ પેપર, કોઈ અલગ અલગ પેપર નહીં. ઓકે, તો ફિઝિક્સની અંદર એપ્લાઇડ ફિઝિક્સ કે મોડર્ન ફિઝિક્સ બંને ભેગા થઈને 5 યુનિટ બનાવેલા છે. 5 યુનિટના 30 એમસીક્યુ રહેવાના છે અને 60 માર્ક્સ રહેવાના છે. એટલે સૌથી વધારે ફિઝિક્સના 60 માર્ક્સ છે 200 માર્ક્સમાંથી. એના પછી મેથ્સ, તો સેમિસ્ટર 1 અને 2 બંનેનું જે મેથેમેટિક્સ છે એ બંનેનું મેથેમેટિક્સના કુલ 9 યુનિટ છે અને એના 25 એમસીક્યુ છે અને 50 માર્ક્સ છે. ઓકે, ક્લિયર. એના પછી ઇંગ્લિશના 5 યુનિટ છે, 5 અલગ અલગ યુનિટ આપ્યા છે. એક પેરેગ્રાફ વાળો છે, ગ્રામર પોર્શન છે, એક લેટર ઈમેલ છે, એક કોમ્યુનિકેશન થિયરી છે. આ રીતના 5 યુનિટ બનાવેલા છે. એના 25 એમસીક્યુ રહેવાના છે અને 50 માર્ક્સ રહેવાના છે. તો આ 3 સબ્જેક્ટ્સ જ તમને 160 માર્ક્સનું રેન્ક બનાવી આપે છે. 160 માર્ક્સ તો 3-4 સબ્જેક્ટના છે. એના પછી વાત કરવામાં આવે કેમેસ્ટ્રી, તો કેમેસ્ટ્રીમાં 3 યુનિટ છે. સ્ટાન્ડર્ડ 10th નો યુનિટ નંબર 1, 2 અને 3. સ્ટાન્ડર્ડ 10th માં એનસીઈઆરટી ની બુક જે છે, યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3, સાયન્સની જે બુક છે એના 3 એમસીક્યુ છે અને 3 યુનિટ છે, એના 10 એમસીક્યુ છે અને 20 માર્ક્સ તમારા એના કવર થવાના છે. એન્વાયરમેન્ટના અંદર 5 ટોપિક આપેલા છે, અલગ અલગ 5 ટોપિક આપેલા છે. એ 5 એમસીક્યુ રહેવાના છે, એના 10 માર્ક્સ રહેવાના છે. અને કોમ્પ્યુટરમાં બેઝિક આપ્યું છે. બેઝિકની અંદર એચટીએમએલ છે, પછી ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર ડિવાઇસ છે, પછી માઇક્રોસોફ્ટ ઓફિસ છે, વર્ડ છે, એનો પાવર પોઈન્ટ છે. આ બધાના કુલ 5 ટોપિક છે અને આ 5 ટોપિકના 5 એમસીક્યુ ને 10 માર્ક્સ રહેવાના છે. એટલે ટોટલ અહીંયા જોવામાં આવે તો ટોટલ 100 એમસીક્યુ થાય છે અને ટોટલ 100 એમસીક્યુ થાય છે અને ટોટલ માર્ક્સ થાય છે 200. તો આ તમારો સિલેબસ રહેવાનો છે. આનો સિલેબસ આપણે ઓલરેડી ગ્રુપમાં શેર કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. ટોપિક વાઇઝ આનો સિલેબસ મૂકેલો જ છે. જે લાસ્ટ ટાઈમ હતો એ જ સિલેબસ છે. સિલેબસમાં કોઈ ચેન્જીસ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો ડીડી સેટનું એક્ઝામ છે, એનો સિલેબસ, આટલા સબ્જેક્ટ છે. આ બધા સબ્જેક્ટ આપણે કવર કરવા પડશે. એક બી ટોપિક અહીંયા નહીં છોડી શકે, કારણ કે એક માર્ક્સ અથવા એક રેન્ક આખી કોલેજ ચેન્જ થઈ જતી હોય છે. ઓકે, હવે વાત કરીએ કે આની તૈયારી કરવી છે તો કેવી રીતના તૈયારી કરી શકાય. તો ડીડી સેટ 2027 ની તમે એક્ઝામ આપવા માંગી રહ્યા છો અને તૈયારી કરવી છે તો આઇકોન એન્જિનિયરિંગનો જ કોર્સ કેમ પસંદ કરીશું? પહેલું તો કારણ સમજી લો કે હું તમારા માટે નવું નથી. સાચી વાત છે ને? મને કોમેન્ટ કરજો. તમે મને કયા સેમિસ્ટરથી ફોલો કરો છો? જે બી હોય મને સાચું કહેજો. કયા સેમિસ્ટરમાં? આમાંથી ઘણા બધા હજારો વિદ્યાર્થી મિત્રો એવા હશે કે સેમિસ્ટર 1 થી મારા સાથે જોડાયેલા છે અને હું એમના સાથે જોડાયેલો છું, કારણ કે આપણે એક બંને સાથે જોડાયેલા છે. તમે છો તો હું છું ને હું છું. મારી તમારી આ બધી મહેનત છે ને એ તમારા કારણે જ છે વિદ્યાર્થી. આજની જે સક્સેસફુલ છે બધી જ તમારા કારણે છે. ઓકે, તો સમજી લો કે તમારા માટે આઇકોન એન્જિનિયરિંગ એક નવું નથી, નવું પ્લેટફોર્મ નથી. આ બધા જ વિદ્યાર્થી મિત્રો વાકેફ છે કે આ પ્લેટફોર્મથી વાકેફ છે. બીજી વસ્તુ કે આપણો જે કોર્સ છે એ ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે. ગુજરાતનું એક જ પ્લેટફોર્મ એવું છે કે જે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ આપે છે. રેકોર્ડિંગ્સ વિડીયો તો ઢગલો પડ્યા છે મારા જોડે. યુટ્યુબ ચેનલ ઉપર બી પડ્યા છે, મારા કોર્સની અંદર બી પડ્યા છે. પણ
જ્યારે મારો કોર્સ લોન્ચ થાય છે, જે દિવસથી હું કોર્સ ચાલુ કરું છું બેટા, એ દિવસથી તે ડીડી સેટની એક્ઝામ ફિનિશ થાય ત્યાં સુધી હું ડેલી લાઈવ લેક્ચર્સ લઉં છું, તમારા સાથે સામે આવું છું, તમને ભણાવું છું, તમારા ટોપિક ક્લિયર કરું છું, તમારા ડાઉટ ક્લિયર કરું છું, તમે મને પૂછી શકો છો, હું તમને ક્વેશ્ચન્સ પૂછી શકું છું. એવું નહીં ભાઈ આ તમને ટોપિક આપી દીધો, તમે જોઈ લો. જો મારે એવું કરવું હોય ને તો અત્યારે હાલ જ તમે મારા પ્લેટફોર્મ ઉપર ચેક કરી શકો છો. આ મારો કોર્સ છે, એમાં જોઈ લો કેટલા બધા આ ડીડી સેટનો કોર્સ છે, ઢગલો વિડીયો પડ્યા છે. હું કહી દઉં ભાઈ આમાંથી જોઈ લેજો, થઈ જશે. સિલેબસ કવર કરવો તો થઈ જાય ના, આ વસ્તુ છે જ નહીં. આપણે દરેક વખતે ડેલી લાઈવ લેક્ચર્સ લેતા હોઈએ છીએ. પાછું એવું નહીં છેલ્લા મહિનામાં આવી જવાનું લાઈવ લઈ લેવાનું, એ બી નહીં. પહેલા દિવસથી ચાલુ કરવાનું તો લાસ્ટ એન્ડ સુધી તમારા સાથે લાઈવ રહીશું આપણે. ઓકે, બીજી વસ્તુ, એક તો ડેલી લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે, નિયમિત ડેલી લાઈવ લેક્ચર્સ રહેશે એટલે પૂરેપૂરું માર્ગદર્શન તમને પ્રોવાઈડ થશે. એક એક ટોપિક બેઝિકથી તમને ક્લિયર કરાવવામાં આવશે. એ પ્રમાણે હું તમને ક્લિયર કરાવીશ કે સેમિસ્ટર 1 માં તમે ફરીથી આવી ગયા છો, તમને એવું લાગશે કે સર તો સેમિસ્ટર 1 માં અમને સમજે છે એ રીતનાથી તૈયારી કરાવીશું, તો ડીડી સેટ સુધીની આપણે તૈયારી કરાવીશું. વીકલી ટેસ્ટ રહેવાના છે કે જે બી વીકમાં તમારું ચાલી ગયું છે એનું આપણું પોતાનું સોફ્ટવેર છે, એમાં એઝ પર ડીડી સેટ પ્રમાણે જ આપણે ટેસ્ટ લેવાના છે અને ટેસ્ટ બી લેતા હોય છે. લાઈવ લેક્ચર્સ જે લઈશું એ ગૂગલ મીટ ની અંદર રહેશે, એટલે એનાથી શું થશે, બંને ડાયરેક્શન કોમ્યુનિકેશન થશે. કે હું યુટ્યુબ પર લઈશ એટલે હું કોઈ બી ટોપિક ચલાવી રહ્યો છું અને ટોપિક મેં ફિનિશ કર્યો પછી હું પૂછીશ ભાઈ આમાં કોઈને ક્વેરી છે, તો કોઈ બી વિદ્યાર્થીને પ્રોબ્લેમ હશે, હેન્ડ રાઇઝ કરશે, મને પૂછી લેશે સર આ સ્ટેપમાં ખબર ના પડી, આ ટોપિકમાં ખબર ના પડી, ઓન ધ સ્પોટ તમારો ડાઉટ ક્લિયર. બીજા દિવસે તમે લેક્ચર્સમાં જોઈન થયો, આગળનું લેક્ચર્સ મેં મૂકી દીધું છે, એનું રેકોર્ડિંગ્સ બી અવેલેબલ છે, રેકોર્ડિંગ જોઈ લીધું તમે, અને એમાં બી ડાઉટ આવ્યો એ ટોપિક મેં ચલાવ્યો તો ઘરે તમે એની પ્રેક્ટિસ કરી, બીજા એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છો ને એમાં બી તમને પ્રોબ્લેમ આવ્યો તો બીજા દિવસ ઇઝી તમે મને પૂછી શકો છો કે સર આમાં શું પ્રોબ્લેમ છે, આમાં ખબર ના પડી સર મને. એ બધી જ વસ્તુ તમને લાઈવમાં સોલ્વ થઈ જશે. ડિપ્લોમાના સેમિસ્ટર 1 થી લાસ્ટ સેમિસ્ટર સુધી તમે આઇકોન સાથે જોડાયેલા છો, એટલે તમારે શરૂઆતથી અંત સુધી એક જ વિશ્વાસ છે, ફક્ત આઇકોન એન્જિનિયરિંગ. કારણ કે તમારા માટે હું નવો નથી વિદ્યાર્થી મિત્રો, એ તો તમને આઈડિયા છે જ. ઓકે, એના પછી મિનિમમ આપણે 3 ટાઈમ રિવાઇઝ કરતી, જે સિલેબસ છે ને એ મિનિમમ 3 ટાઈમ રિવાઇઝ કરે. હવે કોર્સ આટલો જલ્દી સ્ટાર્ટ કરવાનું કારણ શું છે એ સમજી લો. તો અત્યારથી હવે કોર્સ આપણે સ્ટાર્ટ કરીશું ને તો આપણો ટાર્ગેટ છે, પહેલો ટાર્ગેટ કે તમારું સેમિસ્ટર 5 ફિનિશ થાય ત્યાં સુધી આપણો આખો સિલેબસ કવર થઈ જાય. પછી આપણે બીજી બેચ લોન્ચ કરીએ છીએ, એમાં અત્યારે જે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો છે એમનું રિવિઝન સ્ટાર્ટ થાય. એટલે રિવિઝન સ્ટાર્ટ થશે એટલે 2 ટાઈમ્સ એનું રિવિઝન થશે, અને લાસ્ટ એક મંથ બાકી હશે એટલે ત્રીજી વાર એનું રિવિઝન સ્ટાર્ટ થશે. એટલે એકની એક વસ્તુ તમે વારંવાર રિવાઇઝ કરો છો તો એ તમારા માઇન્ડમાં પ્રોપરલી ફિટ થઈ જાય છે, અને એના રિલેટેડ કોઈ બી એમસીક્યુ આવે, કોઈ બી ટોપિક આવે, તમે ઇઝી એને સોલ્વ કરી શકો છો. ઓકે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમને 3 ટાઈમ અમે રિવિઝન કરાવીએ છીએ, અને ફર્સ્ટ ડે થી તે લાસ્ટ ડે સુધી અમે તમારા સાથે ઊભા છીએ. ઓકે, એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આપણા સાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાતા હોય છે, હજારો વિદ્યાર્થી મિત્રો આપણા સાથે જોડાતા હોય છે, અને સેમિસ્ટર 1 થી તે સેમિસ્ટર ડીડી સેટ સુધી તમારા સાથે અમે ઊભા છીએ. અનુભવી ફેકલ્ટી છે, સરળ ભાષામાં ટોપિક રહેવાના છે, બેસ્ટ મટીરિયલ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ, યુનિટ વાઇઝ પીડીએફ અને એમસીક્યુ અમે તમને પ્રોવાઈડ કરીશું, મોક ટેસ્ટ બી અમે તમને પ્રોવાઈડ કરીશું. એ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, આપણે રિઝલ્ટ, આ વખતનું રિઝલ્ટ જોઈ લો. 2024માં પહેલી એક્ઝામ લેવાઈ હતી ત્યારે બી આપણે ટોપમાં હતા, 2025માં લેવાવી ત્યારે બી ટોપમાં છે, અને 2026માં લેવાઈ એમાં બી આપણા ટોપ વિદ્યાર્થીઓ છે. એવું નહીં કે ભાઈ 2-4 જણાનો નંબર આવી ગયો, આપણે તો બધા વિદ્યાર્થી જેની કેપેસિટી 100 માર્ક્સની છે એની મારું ટાર્ગેટ છે 150 સુધી લઈ જવાનું, જેની કેપેસિટી 150ની છે એનો ટાર્ગેટ મારો લઈ જવાનો 170નો છે, જેનો ટાર્ગેટ 180નો છે એને 190 પ્લસ લઈ જવાનો આપણો ટાર્ગેટ હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને આ બધા જ વિદ્યાર્થીઓ મિત્રો આપણા સાથે લાઈવમાં બી જોડાયેલ છે, એવરી સાથે જોડાય, સેમિસ્ટર 1 થી તે સેમિસ્ટર લાસ્ટ એન્ડ સુધી રિઝલ્ટ સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો છે. હવે વાત કરીએ કે આપણે જે કોર્સના ફ્યુચર શું છે, જ્યાં ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે એના ફ્યુચર શું છે. પહેલા તો સમજી લો કે જે બી વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરે છે, કાં તો મોબાઈલ એપ્લિકેશન યુઝ કરી શકે છે, કાં તો લેપટોપ એપ્લિકેશન યુઝ કરી શકે છે. કોઈ બી માંથી કોઈ બી એક ડિવાઇસ યુઝ કરી શકે છે. ઓકે,
બીજું ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે, એવરી ડે એના લેક્ચર્સ રહેવાના છે. જે લાઈવ લેક્ચર્સ રહેશે એના રેકોર્ડિંગ્સ રહેશે, એટલે એનો મતલબ કે એપ્લિકેશનની અંદર રેકોર્ડિંગ અવેલેબલ થઈ જશે. જેથી તમારે રિવાઇઝ કરવું છે તો તમે રિવાઇઝ કરી શકો છો, ફરીથી જોવું છે જોઈ શકો. કોઈ ઇમરજન્સીના કારણે ડેલી લાઈવ લેક્ચર્સમાં જોઈન નથી થયા તો એ ટોપિક તમે રિવાઇઝ કરી શકો છો. ડાઉટ ક્લિયરિંગ રહેવાનું છે તમારું ડેલી. યુનિટ વાઇઝ ટેસ્ટ રહેશે, યુનિટ વાઇઝ પીડીએફ એમસીક્યુ પ્રોવાઈડ થશે, વીકલી ટેસ્ટ તમને પ્રોવાઈડ થઈ જશે, મોક ટેસ્ટ લેવામાં આવશે. તમારું સિલેબસ ફિનિશ થવા આવશે એટલે મોક ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે. મોક ટેસ્ટ એટલે એઝ પર ડીડી સેટ એક્ઝામ પેટર્ન પ્રમાણે એક 10,000 થી વધારે એમસીક્યુ આપણે સોલ્વ સાથે આપણે એપ્લિકેશનની અંદર છે અને મિનિમમ 3 ટાઈમ આપણે રિવિઝન કરાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ બધા જ આપણા કોર્સના ફ્યુચર્સ છે. આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને જોઈન કરી શકો છો. હવે વાત કરીએ કે જે કોર્સ છે એ કોર્સ ક્યાંથી શરૂ થઈ રહ્યો છે, ઓકે, અને કયા ટાઈમિંગનો રહેવાનો છે. તો કોર્સ તમારો વિદ્યાર્થી મિત્રો જે સ્ટાર્ટ થઈ રહ્યો છે એ કોર્સની ડેટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખી લો. કોર્સ તો અત્યારે ઓલરેડી લોન્ચ કરી જ દીધો છે, તમે પરચેસ કરી જ શકો છો, પણ ડેલી લાઈવ લેક્ચર્સ જે સ્ટાર્ટ થવાના છે એ 15/6/2026 થી આપણા ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ જશે ગૂગલ મીટ ઉપર. આપ જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ પરચેસ કરી લીધો છે એમને એક વોટ્સઅપ ગ્રુપ અમારી ટીમ અલગથી તમને જોઈન કરી લેશે. એમાં લાઈવ લેક્ચર્સની લિંકો આવી જશે, દરેક ઇન્ફોર્મેશન એમાં આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજથી જ ચાલો. હવે ઘણા બધા એમ કહેતા હશે સર 15 તારીખ છે ને, હજી તો તારીખ આજે આ થાય છે, દિવસો બાકી છે, વાંધો નથી, કોઈ ચિંતા નહીં, 15 તારીખ બી તમે જોઈન કરી શકો છો. પણ અત્યારે ઓલરેડી મટીરિયલ્સ મુકાઈ ગયેલા છે, બધી જ વસ્તુ અંદર ક્લિયર છે. તો જેટલા ટાઈમિંગ વધારે તમે જોશો, જેટલું પૈસા પ્રાઇઝમાં તો કોઈ ફરક પડવાનો નથી. આજે જે પ્રાઇસ છે એ લાસ્ટ ડે સુધી પ્રાઇસ રહેવાની છે, એપ્રિલ મહિના સુધી એ જ પ્રાઇસ રહેવાની છે. ત્યાં સુધી કોઈ જ ડિસ્કાઉન્ટ નહીં, કોઈ જ ઓફર નહીં, ઓકે. પ્રાઇસમાં કોઈ ચેન્જીસ આપણે કરતા નથી, ઓકે, ક્લિયર. તો હવે અત્યારથી તમે કોર્સ પરચેસ કરી લો છો તો ફાયદો શું થવાનો છે કે અંદર મટીરિયલ છે એટલે તમે યુનિટ વાઇઝ ચાલુ કરી દો, ધીરે ધીરે સ્ટાર્ટ કરવાનું, જેથી અમે ચલાવીએ ત્યારે તમારા ડાઉટ ક્લિયર થતા જાય, મજા આવશે, ક્લિયર. એના પછી એની વેલિડિટી તો ટીલ ડીડી સેટ એક્ઝામ સુધી, જ્યાં સુધી તમારી એક્ઝામ નહીં ફિનિશ થાય. મે એપ્રિલ મહિનામાં વેલિડિટી 15/5/2027 છે, કદાચ એના પછી એક્ઝામ લેવાય તો તમારી કોર્સની વેલિડિટી ઓટોમેટિક એક્સટેન્ડ થઈ જશે, એની ચિંતા કરવાની જરૂર નથી. એનું ડેલી લાઈવ લેક્ચર્સનો ટાઈમિંગ એવરી ડે ઇવનિંગ ટાઈમિંગ રહેવાનો છે, એપ્રોક્સિમેટ 9 વાગ્યાનો, સાંજના 9 વાગ્યાનો ટાઈમિંગ રહેશે, કાં તો 8:30 કાં તો 9 વાગ્યાનો ટાઈમિંગ રહેશે. એ ટાઈમિંગ સુટેબલ ટાઈમિંગ આપણે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દઈશું, પણ 110% ઇવનિંગ ટાઈમિંગ જ રહેતો હોય છે, ક્લિયર. હવે વાત કરીએ કે જે લેંગ્વેજ છે, કોર્સની લેંગ્વેજ કઈ છે, તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ગુજરાતી આઈડિયા આવે છે તો આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં આઈડિયા આવે છે તો આપણે ઇંગ્લિશમાં બોલીશું. મટીરિયલ બી 2 લેંગ્વેજમાં છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. મારા મટીરિયલ ટોટલી મટીરિયલ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે. જેટલી બી નોટ્સ ગુજરાતીમાં છે એટલી નોટ્સ ઇંગ્લિશમાં છે. તમે પેપર આપશો, જ્યારે બી તમે ટેસ્ટ આપશો તો ટેસ્ટમાં બી 2 વસ્તુ તમને જોવા મળશે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને જોવા મળવાનું છે, ક્લિયર. એટલે આ આપણી કોર્સના સ્ટાર્ટિંગ ડેટ ખાસ છે 15/6/2026 થી ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થવાના છે. અત્યારે કોર્સ આપણા પ્લેટફોર્મ પર મુકાઈ ગયેલો છે, વિદ્યાર્થી મિત્રો જોઈન થવાના ચાલુ થઈ ગયા છે, વોટ્સઅપ ગ્રુપ બની ગયું છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા છે. તમે રહી ના જતા, પાછળથી આવો એના કરતા શરૂઆતમાં પિક્ચર જોવા જઈએ એટલે શરૂઆતથી જોઈએ તો મજા આવે, બહુ મજા આવે, ક્લિયર, ઓકે. ચલો એના પછી વાત કરીએ કોર્સની ફી શું છે. તો વિદ્યાર્થી મિત્રો કોર્સની ફી જે અત્યારે પ્રાઇસ છે એની જે છે, આ કોર્સની ફીની પ્રાઇસ આમ તો 3599 છે, પણ અત્યારે આપણે આ ડિસ્કાઉન્ટ આપીને એની ટોટલી ફાઇનલી ફી આપે રાખવામાં આવી છે 1099 પ્લસ જીએસટી ચાર્જ છે, એટલે ટોટલી તમારી 1126 કે 28 રૂપિયા જેવો ચાર્જીસ થાય છે. એટલે 1128 રૂપિયા, સમજો 1128 રૂપિયાની અંદર તમને આખો ડીડી સેટ નો કોર્સ મળી જવાનો છે. લાસ્ટ એન્ડ સુધી રહેવાનો છે, ઓકે. આ કોર્સ ફી છે વિદ્યાર્થી મિત્રો, આખા કોર્સની ફી છે, વન ટાઈમ ફી છે. ઘણા બધાના માઇન્ડમાં એવું છે કે આ મંથ વાઇઝ નથી, ટોટલી ફીસ આવી ગઈ, વન ટાઈમ ફીસ છે, ઓકે, ક્લિયર. હવે જોઈન કરવું છે તો સર કઈ રીતના જોઈન કરી શકીએ.
આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંનેમાં ઉપલબ્ધ છે. તો પહેલા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અને હું તો એ જ કહું છું વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન 3 કરશો તો બહુ મજા આવશે. તો એપ્લિકેશન અમે ડાઉનલોડ કરવી જ પડશે. તો એપ્લિકેશન પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ઉપરથી આઇકોન એન્જિનિયરિંગ નામની એપ્લિકેશન છે. પ્લે સ્ટોર પર બી આઇકોન એન્જિનિયરિંગ નામની એપ્લિકેશન છે, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ. અને એપ સ્ટોર જે iOS યુઝ કરે છે એમના માટે બી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કર્યા પછી તમે સ્ક્રીન ઉપર જશો એટલે આપણું આ હોમ પેજ દેખાશે. ત્યાં તમારું ડીડી સેટનું કોર્સ દેખાશે. જો તમને લોગિનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો કે સર મારું ડિવાઇસ લોગિન નથી થતું. અમારી ટીમ તમને તમારો મોબાઈલ નંબર શેર કરી દેવાનો, આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવાનો, તમને ટીમ રીસેટ કરીને આપશે. ડનનો મેસેજ આવે પછી લોગિન કરજો, થઈ જશે. ડીડી સેટનો કોર્સ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળી જશે 1099 ફીસ બતાવતી હશે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આવી જશે, કન્ટેન્ટ આવશે. કન્ટેન્ટ તમને ત્યાં ઉપર નહીં જાય જ્યાં સુધી બાય નહીં કરો, ત્યાં બાય નાવનો ઓપ્શન આવી જશે. અને બાય નાવ ઉપર ક્લિક કરશો એટલે 29 રૂપિયા ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ સાથે 1028માં તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. તમારા મોબાઈલમાં પેમેન્ટ છે તો તમે ઓનલાઈન કરો, અથવા ક્યુઆર કોડ બીજા કોઈના મોબાઈલમાંથી પેમેન્ટ કરવું છે તો ક્યુઆર કોડ ઓપન કરશો. 5 મિનિટ આ ક્યુઆર કોડ વેલિડ રહેશે તો 5 મિનિટમાં ક્યુઆર કોડમાં પેમેન્ટ કરી દેવાનું રહેશે. આ એક ઓપ્શન છે. ઓપ્શન નંબર 2, આપણી વેબસાઇટ છે www.iconengineeringtutorials.in. એ તમે આ વેબસાઇટ ઉપર જશો તો આપણી આ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર જશો એટલે આપણી આ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર જશો એટલે તમને અહીંયા ડીડી સેટનો કોર્સ દેખાશે, જોઈ શકો છો. અહીંયા ઉપર તમને ડીડી સેટનો કોર્સ બતાવેલો છે. આ ડીડી સેટનો કોર્સ છે. આ ડીડી સેટનો કોર્સ છે. અહીંયા એના ઉપર જશો એટલે ડીડી સેટના કોર્સ ઉપર જશો. ત્યાં ડીડી સેટના કોર્સ ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો એટલે ત્યાં એક કોર્સ ઓપન થઈ જશે, ડીડી સેટનો કોર્સ, અને ત્યાંથી તમે બાય કરી શકો છો. અહીંયાથી બી બાય કરી શકો છો. અને બાય નાવ આપશો એટલે તમને લોગિન પૂછશે. લોગિન કરશો એટલે તમારું લોગિન થઈને અહીંયાથી બાય કરી શકો છો. અને એપ્લિકેશન તો ડાઉનલોડ કરવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન લેપટોપ માટે એપ્લિકેશન શોધતા હોય તે લોકોને વેબસાઇટ ઉપર જવાનું રહેશે. વેબસાઇટ ઉપર જઈ અને અહીંયાથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ તમારે વિન્ડોઝ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો. કોઈ મેકબુક યુઝ કરે તો મેકબુકની મૂકેલી છે તો અહીંયાથી એપ્લિકેશન લેપટોપ માટેની છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને કોર્સ પરચેસ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે છે તો તમે આ નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ તમને હેલ્પ કરી લેશે. અને કોઈ બી ડાઉટ હોય, હજી ડીડી સેટ રિગાર્ડિંગ કોઈ બી ડાઉટ હોય તો બી તમે આ નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરી શકો છો. તમે નોર્મલ કોલ કરી શકો છો. પ્લીઝ વોટ્સઅપ કોલ ના કરતા મેસેજ કરી શકો છો, પણ વોટ્સઅપ કોલમાં ડિસ્ટર્બન્સ આવતું હોય છે. એના કરતાં બેટર છે જો વાતચીત કરવી છે તો નોર્મલ કોલ કરી લો અથવા અમને મેસેજ કરી દો. અમારી ટીમ તમને 100% સપોર્ટમાં રહેશે. ને વિદ્યાર્થી મિત્રો, આવો ફરીથી આપણે એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યા છે અને આ ઇતિહાસ રચવામાં તમારો સાથ સહકાર જોઈએ છે. તો ફટાફટ આ વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરી લેજો. તમારે તો કોર્સ પરચેસ કરવાનો જ છે, પણ તમારા ફ્રેન્ડ્સને બી આ કોર્સ પરચેસ કરાવવાનો છે. તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને મોકલી દેજો કે ભાઈ હું આ જગ્યાએ જાઉં છું, આપણે કોઈકની હેલ્પ કરીશું તો બીજો કોઈ ઉપરવાળો આપણને હેલ્પ કરવાનો છે. આ ફેક્ટ વસ્તુ છે. તો તમે કોર્સ પરચેસ કરી લીધો છે તો તમારા ફ્રેન્ડ્સને બી માર્ગદર્શન આપજો કે ભાઈ આ જગ્યાએ કોર્સ છે, અહીંયાથી કોર્સ પરચેસ કરી લે. ત્યાં ડેલી લાઈવ લેક્ચર્સ લેવાઈ રહ્યા છે, મજા આવી રહી છે. હાર્દિક સર પોતે લેક્ચર્સ લઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો સાથે મળીને સેમિસ્ટર 1 થી 5 માં જે પ્રમાણે ભૂકા બોલાવ્યા છે એ પ્રમાણે હવે ડીડી સેટના ભૂકા બોલાવવા છે. આપણે ઇતિહાસ રચવો છે, હાહાકાર મચાવી દેવો છે. તો વિદ્યાર્થી મિત્રો, જોડે મળી અને નવા ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તો તમારો સાથ સહકાર જોઈએ છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોઈન થઈ જશો. અને આ સાથે વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.